વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાનો આણ્વીય આધાર પ્રકરણની અંદર આપણે પ્રત્યાંકન મુદ્દાઓ પર અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા માટે જવાબદાર 3 ભાગો એટલે કે પ્રમોટર, ત્યાર પછી બંધારણીય જનીન અને સમાપક જનીનની વાત કરી હતી. એ શું છે અને એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા આગળ પણ કરીશું. પણ આજનો જે મુદ્દો જે આપણો છે એ છે પ્રત્યાંકન એકમ અને જનીન વિશેનો. તો હું પહેલાં તમને સમજાવું કે જનીન એટલે શું. જનીન શું છે? ઓકે, જનીન આમ તો ડીએનએનો એક ખંડ છે. ઓકે, ડીએનએનો ખંડ છે, એક ટુકડો છે. ઓકે, જનીન એક પર્ટિક્યુલર કોડ ધરાવે છે. ધારો કે હું એક વાત કરું, જેમ કે AGTCTCGC આ એક કોડ છે, બરાબર. એની સામે કયું હશે તો TCAGAGCG આ પ્રકારની કોડ હશે, બરાબર. અહીં તમે જુઓ તો આ જે પર્ટિક્યુલર કોડ છે એ કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતું હોય અથવા કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું એ નિર્માણ કરતું હોય છે. જેમ કે અહીં લખું છું મેલેનિન. ઓકે, આ મેલેનિન નામના એમિનો એસિડનું નિર્માણ આ પર્ટિક્યુલર કોડ કરતી હોય છે. તો ડીએનએ પર આવેલો એક ખંડ કે જે ચોક્કસ પ્રકારના એમિનો એસિડ કે પ્રોટીનનું નિર્માણ કરે છે એને આપણે જીન કહીએ છીએ, જનીન કહીએ છીએ, રાઈટ. બીજી એક તમને વાત કરું, ધારો કે કોઈ કોષ છે, બરાબર. આપણે કોષની વાત કરીએ, કોષની અંદર હોય કોષ કેન્દ્ર રહેલું છે, બરાબર. એ કોષ કેન્દ્રની અંદર તમને જોવા મળશે ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર, બરાબર. રંગસૂત્ર તમને જોવા મળશે, રાઈટ. કોષ કેન્દ્રમાં તમને રંગસૂત્ર જોવા મળશે. અને આ રંગસૂત્ર જે છે એની અંદર રંગસૂત્ર શું છે તો કે ભાઈ ડીએનએ જ છે. એ બને શાનાથી તો કે ડીએનએ અને પ્રોટીનથી બને. આપણે ભણી ગયા છે ડીએનએનું પેકેજિંગ, એની અંદર આવે છે ડીએનએ અને પ્રોટીન. પ્રોટીન પણ કયો તો કે હિસ્ટોન પ્રોટીન. ઓકે, આ ડીએનએ અને હિસ્ટોન પ્રોટીન દ્વારા બને છે ક્રોમોઝોમ. ઓકે, હવે આપણે જો ડીએનએની વાત કરીએ પર્ટિક્યુલર, જો આપણે ફક્ત ડીએનએની વાત કરીએ પર્ટિક્યુલર ડીએનએની, તો ડીએનએ શાનાથી બને છે તો ચાલો તો આપણે ડીએનએની વાત કરીએ તો ડીએનએ શાનાથી બનેલો હોય તો ડીઓક્સી રિબોઝ પ્રકારની શર્કરા, ત્યાર પછી નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ, આ 3 ભેગા થઈને બને છે ડીએનએ, રાઈટ. આ એકચ્યુઅલી તમને ખબર જ છે, પણ મારે તમને જે સમજાવવાનું છે એના માટે આ ડિટેલમાં તમને કહેવું જરૂરી છે, રાઈટ. અને આ ભેગું થઈને જે બને છે એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોટાઇડ, બરાબર. આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને આખી સિક્વન્સીસ બનાવે છે, આખો પોલિમર બનાવે છે. અને આ ન્યુક્લિયોટાઇડ જે છે એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર, જોડાઈને એક કોઈ ચોક્કસ પ્રકારનો કાર્ય કરતો ઘટક અથવા ટુકડો બનાવે છે. ડીએનએનો નાનો અમથો ટુકડો બનાવે છે, જેને કહીશું આપણે જનીન, રાઈટ. તો આ જનીન શું છે એના વિશે તમને હું જસ્ટ સમજૂતી આપું છું. ઓકે, હું તમને આકૃતિ દ્વારા પણ સમજાવીશ. ડીએનએનો ખંડ જે આવી કોડ ધરાવે અને જે ખાસ પ્રકારના પ્રોટીન અથવા એમિનો એસિડનું નિર્માણ કરતો હોય છે. ઓકે, પ્રોટીન કે પછી એમિનો એસિડનું નિર્માણ કરતો હોય છે. આ વસ્તુ પણ એ જ છે જેને આપણે જનીન કહીએ છીએ. ધારો કે હું તમને બતાવું છું, હું અહીં એક ડીએનએનું સ્ટ્રક્ચર ડ્રો કરું છું, સમજી લેજો. ધારો કે આ ડીએનએ છે, 3 પ્રાઇમ 5 પ્રાઇમ 5 પ્રાઇમ 3 પ્રાઇમ. ઓકે, હવે ધારો કે હું અહીં કોઈ કોડ લખું છું, સપોઝ ઉદાહરણ આપીને, ધારો કે આટલો એક ખંડ છે, આટલો ટુકડો છે ડીએનએનો, બરાબર.
જે પર્ટિક્યુલર કોડ ધરાવે છે. જસ્ટ હું ખાલી તમારે સમજવા માટે લખું છું. જેમ કે ATGCC ATGC આ જે ઉદાહરણ છે. ઓકે, TACGG આ ન્યુક્લિયોટાઇડની કોઈ શૃંખલા છે. ઓકે, હું લખું છું અહીં કે આ ધારો કે ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે અને એ કોઈ પર્ટિક્યુલર શૃંખલા જે કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરે છે. પ્રોટીન જે ચોક્કસ પ્રોટીન બનાવે છે. હવે પ્રોટીનની વાત કરું, ધારો કે પ્રોટીન, જેમ કે ઉદાહરણ તમને આપું, જેમ કે આપણી આંખનો કલર. ઓકે, આંખના કલર માટે રંજક કણ હોય છે. એ રંજક કણ ધારો કે આ પ્રોટીન બનાવે છે. ઓકે, હું લખું છું અહીંયા કે રંજક કણ પ્રોટીન જે આંખના કલર માટે જવાબદાર છે, આંખના રંગ માટે જવાબદાર છે. સમજો. તો હું આને શું કહીશ, આ જે જનીન છે, આટલો જે ટુકડો છે, આ જનીન છે. તો આ જનીન શાના માટે છે? હું કહીશ કે આ એક જનીન છે. કોના માટે? તો કે આંખના રંગ માટે. આંખના રંગ માટે. સમજ પડી? જનીન કોને કહેવાય? જનીન એટલે કે કોઈ પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે, ક્રમ છે કે જે ચોક્કસ પ્રકારના પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે, ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે જવાબદાર છે. અને આપણે બંધારણીય જનીન તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. હવે એની અગેન્સ્ટમાં બીજી એક વસ્તુ બતાવું. હવે તમને એક બીજી વાત કરું. DNA પર ઘણીવાર એવી પણ કોડ હોય છે, એવી પણ ન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય છે કે જે કોઈપણ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરતો નથી, જેને નોન કોડિંગ સિક્વન્સીસ કહેવાય. જસ્ટ ઉદાહરણ તરીકે તમને બતાવું છું. સપોઝ કે GCTAGG, બરાબર, CGATCC. હવે આ ધારો કે કોઈ કોડ છે, એક એવી કોડ છે કે જે કોઈ પણ પ્રકારનું પ્રોટીનનું નિર્માણ કરતા નથી. તો આ જે કોડ છે, બરાબર છે, એને આપણે નોન કોડિંગ સ્ટ્રેન્થ પણ કહેવાય, અથવા નોન કોડિંગ સ્ટ્રેન્થ કરતાં નોન કોડિંગ સિક્વન્સીસ કહો તો પણ વધારે સારું પડશે. નોન કોડિંગ સિક્વન્સીસ કે જે કોઈ પણ પ્રકારના આ પ્રોટીનનું નિર્માણ કરતી નથી. ઓકે, આ પ્રોટીન બનાવતી નથી. ઓકે, આવી પણ DNA પર કોઈ સિક્વન્સીસ હોય છે કે જે પ્રોટીનનું નિર્માણ કરતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જનીન વિશે વાત કરી. જનીન, બરાબર, કે જે DNAનો એક ખંડ છે, એક કાર્યકારી ઘટક છે. કાર્યકારી ઘટક છે, ટુકડો છે, બરાબર છે, જે ચોક્કસ પ્રકારના પ્રોટીન કે ચોક્કસ પ્રકારના એમ્યુનો એસિડનું સર્જન કરે છે. રાઈટ. પણ મારે તમને એક બીજો શબ્દ સમજાવવાનો છે જનીનની સાથે. હવે જનીનના જેવો જ એક શબ્દ બીજો સમજાવવા માગું છું. જનીનના જેવો જ સિમિલર શબ્દ છે. જનીનના બરાબર નથી, પણ એના જેવો જ એક ઘટક છે જેને કહેવાય સિસ્ટ્રોન. જેને સિસ્ટ્રોન કહેવામાં આવે છે. સમજો, જનીન શું છે એ તમે સમજ્યા. હવે સિસ્ટ્રોન શું છે એ તમને સમજાવું. બરાબર, આ કંઈક અંશે બંને વસ્તુ એક જ છે. જનીન અને સિસ્ટ્રોન બંને સમાન જ છે, બરાબર. પણ જનીનની જો હું વાત કરું તો જનીન ચોક્કસ રીતે RNA, mRNA, રાઈટ, tRNA જેવા વિવિધ RNAને ઉત્પન્ન કરી શકે, પ્લસ વિવિધ પ્રકારના પ્રોટીન પણ ઉત્પન્ન કરી શકે છે. રાઈટ. ત્યારે સિસ્ટોન શું છે હું તમને સમજાવું. સિસ્ટોન પણ એક DNA ઉપર આવેલો ખંડ જ છે, બરાબર. પણ યાદ રાખજો, પ્રત્યાંકન એકમમાં ઓકે,
જે બંધારણીય જનીન હોય, બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો ખંડ, આ પણ ડીએનએનો ખંડ જ છે અને આ પણ ડીએનએનો ખંડ જ છે, યાદ રાખજો. પણ આ જે જનીન છે જેને આપણે, આ પણ જનીન જેવું જ કાર્ય, આ પણ જનીનનો જ એક ભાગ છે એમ કહો તો પણ ખોટું નથી, સિસ્ટોન. પણ આ જનીન એટલે કે એવો ઘટક કે જે આરઆરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ, પ્રોટીન કંઈ પણ બનાવી શકે છે, કમ્પ્લીટ સ્ટ્રક્ચર કોઈ પણ વસ્તુ બનાવી શકે છે. ત્યારે સિસ્ટોન એ પર્ટિક્યુલર એનું એક ચોક્કસ કાર્ય છે. આ પણ ડીએનએનો ખંડ છે, આ પણ ડીએનએનો ખંડ છે. પણ આ પ્રત્યાંકન એકમમાં યાદ રાખજો, જ્યારે પણ પ્રત્યાંકન થવાનું હોય આ પર્ટિક્યુલર એમઆરએનએ માટે છે, યાદ રાખજો. સિસ્ટોન એ પર્ટિક્યુલર એમઆરએનએનો ઘટક છે, એમઆરએનએનો ટુકડો છે એમ કહો તો સમજી લેજો. આ જનીન એક આખો એકમ છે જે ટીઆરએનએ, એમઆરએનએ, આરઆરએનએ, પ્રોટીન બધું બનાવે છે. આ પણ આ એમઆરએનએનો ટુકડો છે એમ કહો તો પણ ખોટું નહીં, એ પ્રત્યાંકન એકમમાં ડીએનએનો ખંડ છે, બરાબર. પણ આનો ઉલ્લેખ જ્યારે થાય એ પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, પોલીપેપ્ટાઇડ એટલે કે જે ન્યુક્લિયોટાઇડ જે છે, બરાબર, આ જે ઘટક છે એ પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન એટલે કે પોલીપેપ્ટાઇડ બનાવવા માટે, સમજી લેજો. આપણે ન્યુક્લિયોટાઇડની વાત કરી હતી, એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, આખી ડીએનએની શૃંખલા છે, એની વાત નથી કરતા. આ પોલીપેપ્ટાઇડ જે પેપ્ટાઇડ બંધથી જ્યારે જોડાતા હોય એ ઘટકો, બરાબર. એટલે પોલીપેપ્ટાઇડથી કોણ જોડાય તો એમિનો એસિડ જોડાય. આ એક ધારો કે એમિનો એસિડ છે, બરાબર, આ બીજો એમિનો એસિડ છે, આ ત્રીજો એમિનો એસિડ છે. હવે આ એમિનો એસિડ વચ્ચે જે બંધ છે ને, આ બંધને બે વચ્ચેનું જે જોડાણ છે એ પેપ્ટાઇડ બંધ છે, પેપ્ટાઇડ બંધ કહેવાય, રાઈટ. સમજ પડે છે ને? આવા ઘણા બધા એમિનો એસિડ જોડાય ત્યારે આને કહેવાશે પોલીપેપ્ટાઇડ, ક્લિયર. અને આવા 20 આ બધા એમિનો એસિડ છે ને આવા 20 એમિનો એસિડ દ્વારા, સમજી લેજો, 20 એમિનો એસિડ દ્વારા પ્રોટીન બને છે. એટલે સિસ્ટોન કોને કહેવાય તો સિસ્ટોન એ એમઆરએનએનો એવો એક ટુકડો છે, અથવા ડીએનએનો આપણે ખંડ કહો તો પણ ખોટું નથી. ડીએનએનો એક એવો ખંડ છે કે જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે, પ્રત્યાંકન કરે છે, એટલે કે નિર્માણ કરે. કોનું? પોલીપેપ્ટાઇડનું. પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું, યાદ રાખજો. આ ફરક છે જનીન અને સિસ્ટોનમાં. જનીન એ આરએનએ પણ બનાવે, એમઆરએનએ પણ બનાવે, એટલે કે આરએનએને કમ્પ્લીટ 3 ભાગ બનાવે, ઓકે. પણ યાદ રાખજો, ફંક્શનલ એટલે કે જે બંધારણીય જનીન હશે એની વાત કરું છું. બંધારણીય જનીન કે જે આરએનએ પણ બનાવે અને પ્રોટીન પણ બનાવે. ત્યારે આ સિસ્ટોન ફક્ત પ્રોટીન બનાવવા સાથે રહેલો ભાગ છે, એટલે ડીએનએનો એવો ખંડ કે જે ફક્ત અને ફક્ત પ્રોટીનનું નિર્માણ કરશે. ત્યારે આ ડીએનએનો એવો ખંડ કે જે પ્રોટીન પણ બનાવે અને આરએનએ પણ બનાવે. જ્યારે આ આરએનએ નથી બનાવતો, આ ફક્ત પ્રોટીનનું નિર્માણ કરશે, પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરશે. આટલો ફરક છે જનીન અને સિસ્ટોનમાં. સમજ પડી? ઓકે. ડીએનએના આ બંને ડીએનએના ટુકડા જ છે, પણ જનીન એક એવો ઘટક છે, એક એવો બંધારણીય ઘટક છે ડીએનએનો કે જે આરએનએ પ્લસ પ્રોટીન બધું બનાવી શકે છે. જ્યારે આ સિસ્ટોન એ ડીએનએનો એવો ઘટક છે, એવો ટુકડો છે, બરાબર, જેનો ઉલ્લેખ એમઆરએનએ પર થાય. એમઆરએનએનો ઉપર રહેલો આ સિસ્ટોન છે, એમઆરએનએ ઉપર રહેલો આ જનીન છે, જે ફક્ત પ્રોટીનનું નિર્માણ કરે છે. અને પ્રોટીનનું નિર્માણ કેવી થાય તો એમિનો એસિડ બધા પેપ્ટાઇડ બંધથી જોડાય. તો આ પોલીપેપ્ટાઇડના પ્રત્યાંકન માટે એટલે કે પ્રોટીનના નિર્માણ માટેનો જે ઘટક છે ડીએનએનો, એને કહેવાય સિસ્ટોન, યાદ રાખજો. આ સિસ્ટોનને ફરીથી યાદ રાખજો, આ સિસ્ટોન જે છે એના પણ પાછા 2 પ્રકાર છે. સિસ્ટોનને પણ 2 અલગ રીતે ઓળખવામાં આવે છે, બરાબર. શું આદિકોષ કેન્દ્રીય કોષ હોય
આદિ કોષ કેન્દ્રીય કોષ હોય, જેમ કે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં આ ઘટકને એટલે કે સિસ્ટોનને કયા નામે ઓળખાય? તો એ બેક્ટેરિયામાં આવેલા ઘટકને કહેવાય પોલિસિસ્ટોનિક. યાદ રાખજો, બેક્ટેરિયામાં રહેલા સિસ્ટોનને પોલિસિસ્ટોનિક કહેવાય. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હોય, સુકોષ કેન્દ્રીય કોષ, એની અંદર આ ઘટકને મોનોસિસ્ટોનિક તરીકે ઓળખવામાં આવે છે. મોનોસિસ્ટોનિક તરીકે ઓળખાય. બરાબર. હવે એક મહત્વનો મુદ્દો તમને કહું છું પાછો, કે આ જનીન અને સિસ્ટોન જે સિસ્ટોન છે એ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે સમજો. ધારો કે આ એક મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન છે. ઓકે, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલો એક જનીન છે. હવે તમે જુઓ, આમાં બે ભાગ તમને દેખાય છે, લાલ ભાગ અને કાળો ભાગ. તો આ જે લાલ ભાગ છે એને હું પર્ટિક્યુલર નામ આપીશ અલગ, અને આ જે આ કાળો ભાગ છે એ ચોક્કસ રીતે અલગ પદાર્થ છે જનીન જ છે, જ જનીનનો જ એક ખંડ ટુકડો, રાઈટ. પણ જે આ લાલ કોડ છે, લાલ કોડ જે ડીએનએની સિક્વન્સીસ છે, એક એવો ઘટક છે કે જે પ્રોટીન બનાવે છે, પ્રોટીન બનાવતી શૃંખલા અથવા પ્રોટીન બનાવતા કોડ, બરાબર છે, જે ચોક્કસ પ્રકારનો પ્રોટીન બનાવે છે. તો આ જે શૃંખલા છે કે જે ચોક્કસ પ્રકારનો કોડ ધરાવે અને ચોક્કસ પ્રોટીન બનાવે એને કહેવાય છે એક્ઝોન. યાદ રાખજો, એને શું કહેવાય છે? એક્ઝોન્સ કહેવાય. જ્યારે એક્ઝોન્સ, ઓકે, જ્યારે આ જે કાળો ભાગ છે, બરાબર, જનીન આ આપણા સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલો જનીન છે, એમાં આ જે ભાગ છે એ પ્રોટીન બનાવતો નથી, પ્રોટીન બનાવતો નથી. તો જે ઘટક છે એ પ્રોટીન બનાવતો નથી, તો એને કહેવાય છે ઇન્ટ્રોન્સ. ઓકે, એને ઇન્ટ્રોન્સ કહેવાય, ઇન્ટ્રોન્સ કહેવાય. બરાબર. પણ આ બંને ફંક્શનલ છે. એવું નથી કે આ પ્રોટીન બનાવતો નથી એટલે એક કોઈ કાર્ય નથી કરતો. એ એકચ્યુઅલી બીજા કોઈ ઘટક બનાવતો હોય, પ્રોટીનની જગ્યાએ ટીઆરએનએ, એમઆરએનએ, આરએનએ કંઈ પણ બનાવી શકતો હોય છે, પણ પ્રોટીન નથી બનાવતો. એમઆરએનએ નહીં, આ કદાચ ટી અને આરઆરએનએ બનાવી શકતો હોય છે, બરાબર. કારણ કે અને આ એમઆરએનએ બનાવે છે અને એમઆરએનએમાંથી પ્રોટીન બને છે. તો જ્યારે આપણે આ પ્રત્યાંકનની પ્રક્રિયાને ભણીશું, સમજીશું, હજુ પ્રક્રિયા તમે શરૂઆત કરી નથી, સમજી લેજો, આપણે જરૂરી મુદ્દાઓ સમજતા છે. જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થશે, આ ડીએનએમાંથી જ્યારે એમઆરએનએ બનશે, તો ત્યારે આવી જ આખી સિક્વન્સીસનું નિર્માણ થતું હોય છે. હવે આ ઘટકને હું આ રીતે બતાવું, હવે થોડો અલગ રીતે બતાવું છું. ડીએનએને આ રીતે ખોલી નાખું છું, બરાબર. એટલે કે આ રીતે સિમ્પલી તમને સમજાવું છું. હવે આપણે પ્રત્યાંકન પર આવી ગયા. આ આપણી પ્રત્યાંકન છે, બરાબર છે. આ બધા કોડ છે, એમ સમજી લો. નાઇટ્રોજન બેઝ પેર છે બધી, રાઈટ. એમાં આજે આ લાલ ભાગ છે, લાલ ભાગ એ છે એક્ઝોન, અને આ જે કાળો ભાગ છે એ છે ઇન્ટ્રોન્સ છે. આ ઇન્ટ્રોન્સ છે. તો મારે પ્રોટીન બનાવવા માટે કોની જરૂર પડશે? ઇન્સ્ટ્રોનની કે એક્ઝોન્સની? મને જરૂર પડશે આ એક્ઝોન્સની જરૂર પડશે, કે જે પ્રોટીન બનાવવા માટે જરૂરી છે, જવાબદાર છે. જ્યારે આપણે પ્રત્યાંકન કરીશું આ ડીએનએમાંથી, જ્યારે આપણે આરએનએનું નિર્માણ કરીશું, એમાં જે એમઆરએનએ બનશે, ઓકે, હવે સમજો, એમાં જે આપણે પ્રત્યાંકન કરીશું અને આપણને એમઆરએનએ મળશે, તો એ એમઆરએનએ જે ધરાવતો હશે, એ એમઆરએનએ આવા એક્ઝોન, જ્યારે એમઆરએનએ બનશે ને તે પહેલાંની વાત કરું છું, બરાબર. તે પહેલાં આપણી જે સિક્વન્સીસ હશે એ આવી હશે,
આ પ્રકારની સિક્વન્સીસ હશે, રાઈટ. પણ જ્યારે પ્રત્યાંકન પ્રક્રિયા પૂર્ણ થશે અને આપણે આરએનએ તરીકે ઓળખીએ હાલમાં, mRNA નહીં, બરાબર. જ્યારે આમાંથી mRNAનું નિર્માણ થશે, ડીએનએમાંથી પહેલાં આ પ્રકારની આરએનએ બનશે અને આરએનએમાંથી આ જે ઇન્ટ્રોન્સ છે એને દૂર કરવામાં આવે સ્પ્લાઇસિંગની પ્રક્રિયા દ્વારા. આપણે સમજીશું પ્રક્રિયા હજુ. અને આપણને જે મળશે ફક્ત અને ફક્ત એક્ઝોન્સ ધરાવતી જે શૃંખલાઓ છે એ જ મળશે. આ બધી એક્ઝોન્સ શૃંખલાઓ મળશે ને આને આપણે કહીશું mRNA. અને આપણે શું નામ ઓળખીશું? mRNA. ઓકે. અને આ આગળ જતાં ભાષાંતરની પ્રક્રિયા દ્વારા ચોક્કસ પ્રકારનો પ્રોટીન બનાવશે. ઓકે, આપણે આ પ્રક્રિયા ભણવાના છે. હવે તમને ઘટકો વિશે ખબર પડી ગઈ હશે કે કયા ઘટકો છે, શું છે. ઓકે. લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રમોટર, સમાપક અને બંધારણીય જનીન વિશે વાત કરી, જેમાં ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા વિશે વાત કરી. આજે જે વાત કરી આપણે એ શૃંખલામાં રહેલા અંદરના મહત્ત્વના ઘટકો, સિસ્ટોન શું છે અને જનીન ઘટક શું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રત્યાંકન, આરએનએના પ્રકારો અને એના દ્વારા પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે કમ્પ્લીટલી માહિતી મેળવીશું. થેન્ક યુ.